શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી ગણેશાય નમઃ. આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિવાળા લોકો, સ્કોર્પિયોઝ, કે જેમના અક્ષર ન અને ય પરથી સ્ટાર્ટ થાય છે. તો આજે આપણે જોવાના છીએ કે માર્ચ મહિનાનું ફર્સ્ટ વીક તેમનું કેવું જવાનું છે, તેમને માર્ચના ફર્સ્ટ વીકમાં શું પ્રોબ્લેમ આવી શકે એમ છે, એનું કારણ શું હોઈ શકે પ્રોબ્લેમ આવવાનું, શું એક્શન લેશે તો એ આ પ્રોબ્લેમમાંથી ઇઝીલી બહાર નીકળી જશે. ઓકે. અને બોટમની એનર્જી છે 3 ઓફ વોન્ડ. ખૂબ જ સારી એનર્જી છે. સ્કોર્પિયન્સ, તમે તમારા કામ પર ફોકસ પણ કરી રહ્યા છો અને એને એક્સપાન્ડ પણ કરી રહ્યા છો, નોલેજ પણ ખૂબ ગેઇન કરી રહ્યા છો, તમારી જાતને અપડેટ પણ રાખી રહ્યા છો. ખૂબ જ સારી એનર્જી આવી છે. પ્રોબ્લેમ શું આવી શકે એમ છે તો તમારે તમારા કામમાં ઈમાનદારી રાખવાની છે. ફટાફટ કામ પૂરા નથી કરવાના, ખૂબ જ સરસ રીતે ફોકસથી કામ પૂરા કરવાના છે. હળબળી કામમાં કરવાની નથી. ધીમે ધીમે અને પરફેક્ટલી કામ પૂરા કરશો તો આ પ્રોબ્લેમ નહીં આવે. એનું કારણ શું, પ્રોબ્લેમ આવવાનું કારણ શું છે, તમારે જેના ઉપર ધ્યાન દેવાનું છે એના ઉપર ધ્યાન નથી દઈ રહ્યા, બીજી જગ્યાએ તમારું ફોકસ છે. તો ફોકસને રાઇટ ડિરેક્શનમાં કરવાની જરૂર છે, રાઇટ ડિરેક્શનમાં વિચારવાની જરૂર છે. તમે તમારા મનમાં જે નેગેટિવ થોટ્સ આવે છે, જે ક્યારે બનવાનું જ નથી, બરાબર, તો એમાંથી તમે બહાર નીકળી જશો, રાઇટ ડિરેક્શનમાં વિચારશો તો તમારી સાથે આ વસ્તુ નહીં બને. અને એક્શન શું લેવાનું છે એ આમાં જે આવ્યું છે એ જ છે. તમે તમારા શરીર પર, તમારા મન પર કામ કરો, એટલે કે તમારા શરીરની જાળવણી કરો. કોઈ પેઇન છે, બોડી પેઇન છે, કાંઈ પણ છે તો દવા લ્યો, એને ક્યોર કરો, હેલ્ધી ફૂડ ખાઓ, માઇન્ડ માટે સારી સારી બુક્સ વાંચો. માઇન્ડને પણ હેલ્ધી ફૂડની જરૂર હોય છે, એટલે રાઇટ ડિરેક્શનમાં વિચારો. પોઝિટિવ થિંકિંગ તમારા માટે ખૂબ જ હેલ્ધી ફૂડનું કામ કરશે. તો તમે ધ એમ્પ્રેસ બની જશો. તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. માઇન્ડની ક્લેરિટીની ખૂબ જ જરૂર છે, પોઝિટિવ થિંકિંગની. થેન્ક યુ સો મચ.